નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ 13 લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદીની ગેરંટી અનુસંધાને બેઠક યોજાઈ. આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ 13 લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદીની ગેરંટીની મંડળના સંયોજકોની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શમો, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઈ હેરમા, મેયર ગીતાબેન પરમાર, મહામંત્રી ભરતભાઈ શિંગાળા, મનનભાઈ અભાણી, વિનુભાઈ ચાંદગેરા, વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી ગેરંટી ઇન્ચાર્જ હરેશભાઈ પરસાણા, સહ ઇન્ચાર્જ વિનસભાઈ હદવાણી, મંડળના ઇન્ચાર્જ ચિરાગ શેઠિયા, ગોવિંદ નંદાણીયા, જીત તેરૈયા, વિજય રાણપ્રિયા, રવિ રૈયાણી, લખન કોટક, ભરત મકવાણા, પ્રગેશ રાવલ, અલ્કેશ ગુંદાણીયા, પ્રિન્સ હુણ, કલ્પેશ પરમાર, જયદેવ ભારાઈ તથા ઋષિકેશ મરથક તથા કોર્પોરેટરશ્રીઓ, બોર્ડ પ્રમુખ, મહામંત્રી વગેરે કાયકતાઓ ઉપસ્થિતિ રહ્યા હતા તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 માટે આવનારી લોકસભાની 2024ની ચૂંટણી અને સમગ્ર દેશમાંથી 1 કરોડથી પણ વધારે લોકોના સૂચનો મળે અને એ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું આવનારી લોકસભાની ચૂંટણીની અંદર સંકલ્પ પત્ર બને માટે ગત 26 તારીખે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા દિલ્હી ખાતેથી આ યાત્રાનો શુભારંભ કરાવેલો હતો. થોડા દિવસ પહેલાં ગુજરાત ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર કમલમ ખાતેથી આ શુભારંભ કરવામાં આવ્યો છે અને આજે તમામ જિલ્લા મથકો ઉપર આજે પ્રેસ વાર્તા કરી અને આજે આ યાત્રાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. મારો સૌભાગ્ય છે કે આજે જૂનાગઢ ખાતે આ વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 માટે આવવાનું થયું છે. સંકલ્પ ભારત માટે અલગ અલગ બૂથ સુધી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ સુધી જવાના છે અને 1 કરોડથી વધારે લોકોના સૂચનો માટે જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ શહેરની અંદર અમારા કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ સ્થળે બૂથ સુધી જઈ અને સુઝાવ પેટીની અંદર પોતાના સૂચનો મોકલી શકે, એકત્રિત કરી શકે માટે આજથી આ કાર્યનો અમે શુભારંભ કરાવીએ છીએ અને મને લાગે છે કે આવનારી લોકસભાની ચૂંટણી માટે ફરીથી દેશની અંદર મોદી સરકાર બને, 400થી વધારે સીટ સાથે ફરી 2024માં આ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને એક નાગરિકો પાસેથી સૂચનો મગાવી અને આવનારું ભારત આપણું કેવું હોવું જોઈએ. કારણ કે 2014ની લોકસભાની ચૂંટણી હોય કે 2019ની, જ્યારે એજન્ડાની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વાત મૂકી છે એમાં એક કાર્યકર્તા તરીકે ગૌરવ સાથે કહીશ કે 95%થી વધારે જે એજન્ડાની અંદર જે મુદ્દાઓ હતા એને પૂરા કરવાની અંદર ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પ્રયાસો કર્યા છે અને 2024માં પણ જે કંઈ આ સૂચનો આવે એ 2024ના આવનારા નવા ભારત માટે આ કરવા માટે મોદી સાહેબના નેતૃત્વ અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને ફરીથી આ સૂચનો મુજબ અમે કામ કરી શકીએ માટે આ કાર્યનો અમે શુભારંભ જૂનાગઢ ખાતેથી આજે કરાવી રહ્યા છીએ.